નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। જૂની પેન્શન યોજના ટૂંક સમયમાં શરૂ થાય તેવા એંધાણ છે, જેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ભાજપની સરકાર જૂની પેન્શન યોજના ફરી શરૂ કરશે। તારીખ જાહેર નથી કરતા, પણ ભાજપ સરકાર જ જાહેર કરશે। વિભાગોના કર્મચારી છે, આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ, એમાં નેતાગીરી આપણે લઈએ ને, આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે, અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે। ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં, મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બેમત નથી। એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખેનું ઓપનિંગ, ઉદ્ઘાટન, એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને। એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને। 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે, એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ। એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું। रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। તો ખાસ કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે, છેલ્લા ઘણા સમયથી શૈક્ષિક મહાસંઘ તેની માંગ કરી રહ્યું હતું, ત્યારે હાલમાં પોતાની પ્રતિક્રિયા આપવા માટે ભીખાભાઈ પટેલ, જે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ છે, તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે ભીખાભાઈ આપનું સંદેશ ન્યૂઝમાં। તારીખ નથી કહી, પરંતુ ભાજપની સરકાર જૂની પેન્શન યોજનાની શરૂઆત કરશે તેવી વાત કરી છે, આપની શું પ્રતિક્રિયા છે? જે આપની ચેનલના માધ્યમથી અમને અમારા ગુજરાતના શિક્ષકો સહિતના હજારો કર્મચારીઓને આનંદ થાય એ પ્રકારનું ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી માન્ય કુબેરભાઈએ જે નિવેદન કર્યું છે, ખરેખર ખૂબ આવકારદાયક નિવેદન છે। અમે સ્વાગત કરીએ છીએ। છેલ્લા 4 વર્ષથી અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ખૂબ મોટા આંદોલનના કાર્યક્રમો આપ્યા હતા। જૂની પેન્શન યોજના એ દરેક કર્મચારીનો હક છે, અને દરેક કર્મચારીને 58 વર્ષ પછી પોતાની જિંદગી જીવવા માટે એક મહત્વનું પરિબળ છે, અને આટલી લડતના અંતે અમને ક્યાંય પણ આ પ્રકારનું આશ્વાસન નહોતું મળ્યું। આજે ગુજરાતના જ્યારે જવાબદાર કેબિનેટ મંત્રી જાહેરની અંદર એવું કહેતા હોય કે ભાજપની સરકાર જ આપશે, તારીખ જાહેર કરવાની વાત નથી કરતા, પણ અમે જ્યારે આ માન્ય કુબેરભાઈએ એક ખૂબ સારું નિવેદન કર્યું છે, ત્યારે અમે ઝડપથી તારીખ પણ ભાજપની સરકાર જાહેર કરે એના માટે માન્ય મંત્રીશ્રીને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મળવા માટે જઈશું। કારણ કે ગુજરાતના મોડલ ઉપર આખું ભારતનું મોડલ ચાલી રહ્યું છે। ગુજરાત જો પહેલ કરશે, ગુજરાત જો શરૂઆત કરશે જૂની પેન્શન યોજના આપવાની, તો મને એવું લાગે છે કે આખા ભારતભરની અંદર આ યોજના લાગુ થશે, અને એટલા માટે અમે કુબેરભાઈનો ખૂબ 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 આભાર માનીએ છીએ। અને કુબેરભાઈના નિવેદનના કારણે અમને સૌને કર્મચારીઓને એક સારું આશ્વાસન મળ્યું છે। અમે આપની ચેનલને પણ ધન્યવાદ આપીએ છીએ કે આપે પણ સમગ્ર ગુજરાતની અંદર અમારો અવાજ રજૂ કરી, અને આજે અમને એક સંતોષકારક જવાબ આજે આપના ચેનલ માધ્યમથી પણ સવારના સમયની અંદર મળી રહ્યો છે। ધન્યવાદ। બિલકુલ ભીખાભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો આ સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, જે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે, આખરે તે માંગ સ્વીકારવાની તરફ એક નિવેદન સામે આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે તારીખ નથી આપી। બેન, સૌથી પહેલા તો સંદેશના માધ્યમથી જે મેં અત્યારે નિવેદન સાંભળ્યું, ભાજપા સરકાર અને ભ્રમ, ભાજપ અને ભ્રમ એ ભેગું ચાલતી વ્યવસ્થા છે। મંત્રીશ્રી એમ કીધું
કે જૂની પેન્શન યોજના અમે જ લાગુ કરશું. અરે ભાઈ, બંધ તમે જ કરી છે. ગુજરાતના તમામ લોકો અને દેશના લોકોને અસુરક્ષાની ભાવના કર્મચારીઓને કોઈ આપી હોય, ખાસ કરીને શિક્ષકોથી લઈને બધાને, તે માટેનું જો કોઈએ પાપ કર્યું હોય જૂની પેન્શન યોજના બંધ કરવાનું, એ ભાજપની સરકારે કર્યું છે. એટલે મંત્રીશ્રીએ પહેલા તો એમને એ ધ્યાન રાખવું જોઈએ, કેબિનેટ મંત્રીશ્રીએ, કે આ પાપ કરનાર ભાજપ સરકાર છે કે જૂની પેન્શન યોજના બંધ કરીને લાખો કર્મચારીઓને અસુરક્ષાની ભાવના ઊભી કરી. જે કર્મચારી ગુજરાતની વ્યવસ્થા હોય કે દેશની વ્યવસ્થામાં 58 વર્ષ સુધી કામ કરે અને છૂટા થયા પછી જ્યાં નિવૃત્ત થાય, ત્યાં નિવૃત્તિ પછી એને અનેક પ્રકારની તકલીફો થાય, તેવા સંજોગોની અંદર તેમને સામાજિક અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે. 1800-2000 રૂપિયા જેવું પેન્શન આ નવી પેન્શન યોજનામાં મળે. એટલે કર્મચારી અસુરક્ષાના કારણે સરકાર સામે સતત રજૂઆત કરે છે. ત્યારે નિવેદન કરનાર મંત્રીશ્રીને એટલી જ વિનંતી સંદેશના માધ્યમથી કે પાપ તમે કર્યું છે તો હવે તમે પાપને પાછું ખેંચી લ્યો અને જૂની પેન્શન યોજના આપો, જેથી કર્મચારીઓને સુરક્ષાની લાગણી આવે અને કર્મચારી રાજ્યની વ્યવસ્થામાં કામ કરે. ખાસ કરીને શિક્ષક સમાજ પારાવાર લાગણી અનુભવતો હતો, આક્રોશ અનુભવતો હતો, અને પારાવાર આક્રોશ અનુભવતા શિક્ષકો વ્યવસ્થામાં કામ કરતા થાય, રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુધારે. આ એ સરકાર છે જે વારંવાર ભરતીની વાતો કરે અને આજ દિન સુધી તારીખ જાહેર નથી કરતી. એમ ફરી એક વખત આ ભ્રમ ઉભો કર્યો છે. પણ તેમ છતાં હું સંદેશના માધ્યમથી આભાર મનીષભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.